ભરૂચ પોલીસ લાઇન હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે ગત રાત્રિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મૂળ ભાવનગરના તળાજા બોરલા ગામના વતની અને છેલ્લા 5 વર્ષથી ભરૂચના લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો શાખામાં ફરજ બજાવતી પ્રીતિ ઉદેસિંહ પરમારે આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે. ઘટનાની ગંભીરતા જોઈ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તાત્કાલિક હેડક્વાર્ટર દોડી પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ આત્મહત્યાની ઘટના અનેક સવાલ અને કુતૂહલ ઊભા કરી રહી છે, કારણ કે ગઈકાલે જ કચેરીમાં ફરજ દરમિયાન પ્રીતિબેન અત્યંત ખુશખુશાલ જણાતા હતા. તેમણે સ્ટાફ મિત્ર સાથે હસી ખુશીથી પાણીપુરી અને નાસ્તો કરી સમય વિતાવ્યો હતો. જો કે ફરજ પૂર્ણ કરી રૂમમાં ગયા બાદ અચાનક એવું તે શું બન્યું કે તેમણે મોતને વહાલું કર્યું તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પેનલ પીએમ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. સાચું કારણ જાણવા માટે પોલીસ હવે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની સઘન પૂછપરછ કરી રહી છે.